ગુડ ઇવનિંગ. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. સૌ પહેલા જોઈએ આજના દિવસ વિશે. આજે 8 જૂન એટલે કે વિશ્વ મહાસાગર દિવસ તરીકે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા 8 જૂનને દર વર્ષે વિશ્વ મહાસાગર દિવસ તરીકે મનાવવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર લગભગ 70% ભાગમાં મહાસાગરો આવેલા છે. મહાસાગર દિવસ ઉજવવા પાછળનો હેતુ સમુદ્રથી થતા લાભો અંગે જાગૃતતા કેળવવા માટેનો છે. સમુદ્રની ધારાઓ 50% જેટલો ઓક્સિજન પૂરો પાડે છે અને ગ્રહને ગરમ રાખે છે. હવે જોઈએ હેડલાઇન્સ. આ સપ્તાહના અંતમાં જૂનાગઢમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. કૃષિ વેધશાળાની આગાહી. પ્રખર રાષ્ટ્રવાદી પુષ્પેન્દ્રજીના સાંસ્કૃતિક પ્રવચનમાં રસ તરબોળ થતા નગરજનો. સોમનાથ યાત્રાધામને જોડતી લાંબા અંતરની ટ્રેન ચાલુ કરવા રેલ મંત્રી સમક્ષ માંગ. સંસદને પણ સક્રિય થવા આગેવાનોનો અનુરોધ. રાધા દામોદરજી અને રેવતીકુંડ ખાતે બળદેવજીનો મનોરથ ઉજવાયો. આજના દરેક મુદ્દાઓને વિગતવાર નિહાળતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. જૂન 2022થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત. આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને બીરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે. આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ. જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે. 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ. બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર. સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર. જોટાણીયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર. શ્રી જીપી કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો.
એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. નમસ્કાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. માનવી લાખ વીઘા પાણી પાય તો પણ પૂરું થતું નથી. નવગણ ઈશ્વર એક વીઘો પાય તો પણ ખેતરમાં હરિયાળી થઈ જતી હોય છે. છેલ્લા 100 દિવસથી ચોમાસાની ચાતક નજરે અબાલપંખી માણસો સૌ કોઈ જેની રાહ જોઈ રહ્યા છે તે ચોમાસાની આગાહી કરવામાં આવી છે. આ સપ્તાહના અંતમાં જૂનાગઢ સહિત સોરઠમાં ચોમાસું બેસી જશે તેમ કૃષિ વેધશાળાના ડૉક્ટર ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું. સેટેલાઇટના અભ્યાસ ઉપરથી મળેલ વર્તારા મુજબ નૈઋત્ય ચોમાસું આગળ વધી રહ્યું છે. એક સપ્તાહમાં સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં ચોમાસાના મંડાણ થઈ શકે છે. ગઈકાલે અમરેલી પંથક સહિતના વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા પડ્યા હતા. તે ચોમાસાની આલબેલ પુકારતા હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. હાલ હવામાનની વાત કરીએ તો પાછલા દિવસોમાં ગરમીનો પારો જે ઉચકાયેલો હતો તેમાં હવે આંશિક રાહત મળશે અને આગામી દિવસોમાં જો વાતાવરણની વાત કરીએ તો આજથી વાતાવરણમાં ફેરફાર થઈ અને અંશતઃ વાદળછાયું વાતાવરણ છે અને અમુક સમયે મોટેભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને જો વરસાદની વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી આવતીકાલથી સૌરાષ્ટ્રના અમુક ભાગો તેમજ ગુજરાતના અમુક ભાગોમાં જોવા મળશે, જેના કારણે અમુક વિસ્તારોમાં છાટાછૂટી થશે અને અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. તેમજ તારીખ 10 અને 11 જૂનની આસપાસ આપણે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે એ વિસ્તારમાં પણ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની શક્યતાઓ છે.
તેમજ નૈઋત્યના ચોમાસાની જો વાત કરીએ તો નૈઋત્યનું ચોમાસું આગામી 15 જૂનની આસપાસ આપણે ગુજરાતમાં દસ્તક દેશે, તેમજ તેના ભાગરૂપે જે આપણે આપણે જે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે તેમાં 15થી 20 તારીખ સુધીમાં વરસાદની શક્યતાઓ અને નૈઋત્યનું ચોમાસું આવવાની સંભાવનાઓ આ સમય દરમિયાન હાલ દેખાઈ રહેલી છે. સોમવારે જૂનાગઢમાં રાષ્ટ્રની પ્રત્યે ચેતના જગાવવાનો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની વાત કરીએ તો જૂનાગઢમાં સોમવારે રાષ્ટ્રીય ચેતના સમિતિના ઉપક્રમે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ભારતીયોમાં રાષ્ટ્રપ્રેમ નિર્માણ થાય અને રાષ્ટ્ર માટે સમર્પિત થઈ કંઈક કરી છૂટવાનો ભાવ થાય તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વર્તમાન ભવિષ્યના ભારતમાં આપણી ભૂમિકા વિષયને લઈ પ્રખર રાષ્ટ્રપ્રેમી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ પોતાનું મનનીય વક્તવ્ય આપ્યું હતું. તેઓએ વર્તમાન સ્થિતિમાં દેશને વધુ મજબૂત કરવા યુવાનોને આગળ આવવા અનુરોધ કર્યો હતો. આ પરિસંવાદ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર સહિતના મહાનુભાવોએ પોતાની હાજરી આપી હતી. हम सब कसम खाते हैं कि हम सब नुपुर शर्मा ने जो कहा है उसे इंडोर्स करते हैं और जो जिहादी जो संगठन नुपुर शर्मा के साथ नहीं है वो राष्ट्र के गद्दार हैं. राष्ट्र चेतना समिति जूनागढ़ द्वारा आयोजित राष्ट्र जागरण अभियान के अंतर्गत आज हमारे बीच एक ऐसा व्यक्तित्व जिसने यहाँ किसी बहादुर को छोड़ना नहीं है. जिसने भी बहादुरी का काम किया है और इस देश में आताताई इस्लामिक जिहादी अगर उसकी हत्या करना चाहते हैं तो उनको इस बात का एहसास कराना है कि 95 करोड़ सनातनी उसके साथ खड़ा है. वो किस पार्टी का है, किस संगठन का है, ये महत्वपूर्ण नहीं है मेरे लिए. છેલ્લા ઘણા લાંબા સમયથી જૂનાગઢ અને સોમનાથને લાંબા અંતરની ટ્રેન આપવા માટેની માંગણીઓ થતી રહે છે. તેવી જ એક માંગણી જૂનાગઢ સોમનાથ અને ગીર સોમનાથ યાત્રાને જોડતી ટ્રેન સુવિધા માટે ઉઠી છે. જૂનાગઢના પૂર્વ નગરસેવક અમૃતભાઈ દેસાઈએ રેલવે મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ટ્રેન સુવિધા વધારવાની માંગણી કરેલી છે. તેઓએ સોમનાથ અને જૂનાગઢથી હરિદ્વાર, વારાણસી સહિતની લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવાનો પત્ર લખી અને માગણી કરી છે. આ તકે સંસદ સભ્ય દ્વારા પણ ઘટતું કરવામાં આવી તેવી માગણી કરવામાં આવી છે. સોમનાથ અને ગિરનાર યાત્રાધામને જોડતી ટ્રેનો આપવા માટે રેલવે પ્રધાનશ્રીને વારંવાર રજૂઆત કરી છે અને હમણાં જ રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશને પણ આ બાબતે રજૂઆત કરી છે. આપણા સાંસદશ્રી પણ આ બાબતે પ્રયત્નશીલ થાય તેવી અપેક્ષા રાખીએ, કારણ કે સોમનાથ જ્યોતિર્લિંગ અને ગિરનાર યાત્રાધામ માં વિશ્વના ઘણા બધા પ્રવાસીઓ આવે છે. ત્યારે સોમનાથથી હરિદ્વારની ટ્રેન, સોમનાથથી કાશી વિશ્વનાથની ટ્રેન, સોમનાથથી જગન્નાથપુરીની ટ્રેન અને રોજ રાત્રે ઉપડતી સોમનાથ અમદાવાદ જે ટ્રેન છે એને ગાંધીનગર સુધી લંબાવવાની આપણી માંગણી ઘણા વર્ષોથી છે. પરંતુ રેલવે બાબુઓ એન કેન પ્રકારે જુદા જુદા બહાના બતાવે છે. પહેલી વાત એ છે કે રેલવેમાં જે કમિટીમાં મેમ્બરો છે એ લોકો પ્રજાની પીડાને નથી સમજાવી શકતા. શા માટે સોમનાથને અન્યાય, અને સોમનાથને અન્યાય થાય છે તે માટે આપણા સાંસદે જાગૃત થવું પડશે, ટ્રેનો આપવી પડશે, કોઈ પણ સંજોગમાં આપવી પડશે અને અમે આ બાબતે લડાઈ ચલાવશું. ભારતીય જનતા પાર્ટીની સરકાર સારામાં સારા કામ કરી રહી છે. નરેન્દ્રભાઈ એક અલગ થીમથી કામ કરી રહ્યા છે અને ત્યારે કેપિટલ એટલે આપણા ગાંધીનગર સુધી જો આપણી ટ્રેનને જોડી ન શકાય તો એ ખરેખર દુઃખદ બાબત છે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ તે પહેલાં લઈશું એક
ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016 થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં એલકેજી, એચકેજી અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017 થી ધોરણ 10 થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8 થી 12 ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23 775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. આલ્ફા હાઈસ્કૂલ, જૂનાગઢ. બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12 માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10 માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે.
99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે, 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જુનાગઢ. ફોન નંબર 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. વિરામ પછી આપનું સ્વાગત છે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ. જૂનાગઢની પ્રખ્યાત ગાયનેકોલોજી હોસ્પિટલ કાનાણી હોસ્પિટલને 22 વર્ષ પૂરા થતાં અને કાનાણી ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરને 5 વર્ષ પૂરા થતાં તાજેતરમાં તેમની ડૉક્ટર કાનાણી પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અક્ષર મંદિરના સંતો, મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ડૉક્ટર અનિલભાઈ તકવાણી, ડૉક્ટર ચિંતન યાદવ અને 400 સફળ IVF કરાયેલા દંપતીઓ પોતાના બાળકો સાથે આમંત્રિત આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર પ્રવીણ કાનાણી અને ડૉક્ટર વિશાલ પટેલ દ્વારા નિસંતાન દંપતીને IVFની સારવારથી સંતાન સુખ મેળવનાર દંપતીઓનું અભિવાદન કરી ટેકનોલોજીના યુગમાં ટેસ્ટ ટ્યુબ બેબી સફળ રહે છે તેવી પ્રતીતિ કરાવી હતી. આ મેટર્નિટી હોમમાં 50,000થી વધુ પ્રસ્તુતિઓ થઈ ચૂકી છે અને 300થી વધુ બાળકોને IVF પદ્ધતિથી જન્મ આપવામાં આવ્યો હોવાની વિગતો જાહેર કરવામાં આવી હતી. જૂનાગઢ અને આસપાસના પરિવારો માટે કાનાણી IVF સેન્ટર આશીર્વાદરૂપ બની રહ્યું છે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. આ તકે સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંતોએ પણ તબીબી જગતની આ સિદ્ધિને મહત્વપૂર્ણ ગણાવી આગામી સમયમાં ટેકનોલોજી અને પરિવારમાં પારણું બંધાવશે તેમ જણાવી ડૉક્ટર કાનાણી અને ડૉક્ટર પટેલને આશીર્વાદ પાઠવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માએ જૂનાગઢ પણ હવે આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે તેની ખુશી વ્યક્ત કરી હતી. કાનાણી મેટર હોમની 22 વર્ષની આ યાત્રામાં પરિણામલક્ષી ગણાવી બંને તબીબીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા. બીજી તરફ IVF સારવાર બાદ જેમને ત્યાં સંતાન પ્રાપ્તિ થઈ છે તેવા દંપતીઓએ પણ પોતાના અનુભવ શેર કર્યા હતા અને નિસંતાન દંપતીને આ ટેસ્ટ ટ્યુબ સેન્ટરની મુલાકાત લઈ ડૉક્ટર કાનાણી અને ડૉક્ટર પટેલનું યોગ્ય માર્ગદર્શન લેવા અપીલ કરવામાં આવી હતી. સુરીલી સરગમ બાળકો માટેની ગેમ ઝોન અને સ્વાદિષ્ટ ભોજન સાથે પૂર્ણ થયેલા કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉક્ટર મહેન્દ્ર ચૌહાણ અને સુમન કુબાવતે ભારે જહેમત ઉઠાવી હતી. હું ડૉક્ટર પ્રવીણ કાનાણી, કાનાણી હોસ્પિટલ અને કાનાણી IVF સેન્ટર જુનાગઢ. અત્યારે અમારા કાનાણી હોસ્પિટલના 22 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 5 વર્ષ કાનાણી ટેસ્ટ ટ્યુબ બેબીના થઈ રહ્યા છે. આ ખુશી રૂપે અમે કાર્યનું સુંદર કાર્યક્રમનું આયોજન કરેલ છે કે જેમાં અમે અમારા આ હોસ્પિટલમાં સારવાર રહેલા દર્દી IVFમાં અમારે 300થી પણ વધારે દર્દી જન્મ લઈ ચૂકી રહ્યા છે અને 100થી વધારે જેની IVFની સારવાર ચાલુ છે એવા દર્દીઓને અમે આમાં સહભાગી કર્યા છે, જેનો અમે ખૂબ ખૂબ આનંદ અનુભવ્યો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ ભગવદીય ડૉક્ટર કાનાણી સાહેબ અને પરમ ભગવદીય ડૉક્ટર વિશાલ સરને ખૂબ ખૂબ અભિનંદન. ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે એમના દ્વારા સેવાના કાર્ય ચાલુ રહે. ભગવાન સ્વામિનારાયણ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અખંડ વરસતા રહે. એમના દ્વારા સેવાના કાર્ય ચાલુ રહે, લોકોનો વિશ્વાસ સંપાદન થાય, દરેકનો રાજીપો પ્રાપ્ત થાય અને સમાજના ઉત્કર્ષ માટે તને મને ધને ખૂબ જ પોતાનું સમર્પણ કરી શકે એવું બળ બુદ્ધિની શક્તિ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અર્પે એ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. નમસ્કાર, હું ડૉક્ટર વિશાલ પટેલ, કાનાણી IVF સેન્ટર જુનાગઢ. અમારી હોસ્પિટલ કાનાણી IVF સેન્ટર જુનાગઢમાં તળાવ દરવાજે આવેલી છે. 22 વર્ષ અમારી હોસ્પિટલને પૂરા થયા છે અને અમારી હોસ્પિટલમાં ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર છે એને 5 વર્ષ પૂરા થયા છે. એ નિમિત્તે અમે આજે બધા અમારા હિતેચ્છુઓ, દર્દીઓ અને સગાવાલા અને ડૉક્ટરોનું ગેટ ટુગેધર રાખેલું છે. અમે IVF સેન્ટરમાં અત્યાર સુધીમાં 300 જેટલી ડિલિવરી કરાવેલી છે અને નિસંતાન દંપતીઓને આશાનું કિરણ દેખાયેલું છે. એના સિવાય લેપ્રોસ્કોપી, 4D સોનોગ્રાફી બધી એ સગવડતા સાથે અમે 22 વર્ષથી કાર્યરત છીએ. ડિલિવરીના કેસ 500થી વધારે જીવોને જન્મ આપનાર ડૉક્ટર પ્રવીણભાઈ કાનાણી અને વિશાલભાઈ પટેલની હોસ્પિટલના
આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું. મિત્રો, ખૂબ સરળ અને સહજ સ્વભાવના, આર્થિક પણ કોઈ નબળો માણસ ત્યાં ગયો હોય, પૈસા હોય ના હોય, તો પણ એટલી જ દિલથી અને પ્રેમથી એ દર્દીની સેવા કરે એવી ટીમ જૂનાગઢમાં અત્યારે છે. હું આ ડૉક્ટરની ટીમને આજે શુભેચ્છા પાઠવવા આવ્યો હતો અને ખરેખર જે રીતે એ પ્રગતિ કરી રહ્યા છે, પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આવીને આવી પ્રગતિ હજી કરતા રહે. દર્શક મિત્રો, વિરામ પછી આપનું પુનઃ સ્વાગત છે. સમાચારો પર આગળ વધારીએ. જૂનાગઢના એક ફૌજી નિવૃત્ત થઈને આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માળિયા તાલુકાના માતરવાણીયા ગામના હરનામસિંહ દયાતર નામના ભારતીય સેનામાં 26 વર્ષ ફરજ બજાવી અને નિવૃત્ત થઈને આવતા તેઓનું જૂનાગઢ ખાતે આગમન થયું હતું. જૂનાગઢ રેલવે સ્ટેશનથી મધુરમ વિસ્તાર સુધી તેઓનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ફૌજી પરિવારના સગા સંબંધીઓ, મિત્રો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ તકે માજી સૈનિક સેવા મંડળના પ્રમુખ RK પરમાર સહિત નિવૃત્ત ફૌજીઓએ પણ હરનામસિંહનું સ્વાગત કરી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. હું દયાતર હરનામસિંહ આજે મારે પોતાની 26 વર્ષ અને 10 દિવસની ભારતીય સેનાની જે કારકિર્દી છે એ સંપૂર્ણ કરી મારા પોતાના વતન જૂનાગઢ પરત થયો છું. જેમાં એક કહેવાય છે, એક પરિવારને હું પાછળ મૂકીને આવ્યો છું અને બીજું પરિવાર જે મારી સામે અત્યારે મારી સામે છે, એની ભવિષ્યમાં જે આવનારી મારી સિવિલ લાઈફ માટે મને બેસ્ટ વિશિસ દેવા માટે આવ્યા છે. એના બદલ ખૂબ ખૂબ આભાર. અને અત્યારે હું મારા લાસ્ટ પોસ્ટિંગ ભટિંડા પ્લસ જે આપણે કહેવાય છે સિકંદરાબાદ, જે અમારું હેડક્વાર્ટર છે, ત્યાંથી પરત આવ્યો છું. અને આપ લોકોએ જે આ મને એક સન્માન આપ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આજના યુવાનોને શું સંદેશો? આજના યુવાનોને એ જ છે કે ઇન્ડિયન આર્મી, ભારતીય સેના એક અગત્ય મતલબ એક બધી રીતના એક સારો સ્કોપ છે પોતાની કારકિર્દી આગળ વધારવા માટે. અને એવું અને જે પહેલાં જેવું છે નહીં કે તમે આર્મીમાં આવ્યા પછી તમે તમારું એજ્યુકેશન કે ના ચાલુ કરી શકો. આર્મીમાં રહેતા પણ તમે તમારું ગ્રેજ્યુએશન, UPSC જેવી ઘણી એવી ફર્સ્ટ ક્લાસ અફસરની જે ટેસ્ટ એક્ઝામ છે પાસ કરીને તમે આગળ તમારી કારકિર્દી બનાવી શકો છો. વાત કરીએ પૌરાણિક દામોદર કુંડ ખાતે યોજાયેલા મનોરથની, તો જૂનાગઢના દામોદર કુંડ ખાતે વધુ એક મનોરથ યોજાયો હતો. રાધા દામોદરરાયજી મંદિર અને રેવતી કુંડ ખાતે વિશેષ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બલદેવજી જૂનાગઢના જમાઈ હોય અને રેવત રાજાનું રાજ જ્યારે હતું ત્યારના પ્રસંગો રજૂ કરાયા હતા. આ મનોરથમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનો તથા અન્ય લોકો જોડાય અને મનોરથ પ્રસંગનો લાભ લીધો હતો. જય શ્રી કૃષ્ણ. જૂનાગઢના દામોદર કુંડ ખાતે આવેલ શ્રી રાધા દામોદરજી મંદિર એટલે પ્રાચીનતમ મંદિર શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ રેવતીજી અને બલદેવજીને રેવતી કુંડ ખાતે મનોરથ યોજવામાં આવેલ છે. અસલમાં બલદેવજી એ જૂનાગઢના જમાઈ છે. અહીંયા રેવત રાજાનું રાજ હતું, એમની સુપુત્રી હતી એ રેવતીજી, એમની સાથે એમના પરિણય થયા હતા, જેના આધારે રેવતીજીના પતિદેવ હોવાને લીધે આપણા જમાઈ છે બલદેવજી. તો આજે જે રેવતીજી છે એ 27 નક્ષત્ર અને 12 રાશિઓની અધિષ્ઠાત્રી દેવી છે. એટલે અધિષ્ઠાત્રી દેવી તરીકે આ કુંડનું જ્યારે આ એક પ્રકારનો યજ્ઞ કુંડ છે, એમની લગ્નની સાબિતીનો એક યજ્ઞ કુંડ છે. ત્યારબાદ ગર્ગાચાર્યના ઋષિના કહેવાથી આ કુંડનું નિર્માણ રેવતીજીએ કરાવેલ અને આ કુંડનું એટલું બધું મહાત્મ્ય છે. ત્યાં બલદેવજી અને રેવતીજી આજે મનોરથ માટે પધાર્યા છે અને હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધો છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલાં લઈશું ફરીથી એક નાનકડો વિરામ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે, અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદરા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ. આ ખામી જોવા મળે છે. જો આ તકલીફના શરૂઆતમાં ઉપચાર કરવામાં ન આવે તો આજીવન આ બીમારીનો ભોગ બનીને રહેવું પડે છે. આ સારવાર દર ગુરુવારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે આપવામાં આવે છે. હાલ સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં આ પ્રકારના 100 બાળકો સારવાર હેઠળ પણ છે.
વિશ્વમાં તકલીફ માટે લોકો જાગૃત બને તે માટે વિશ્વ ક્લબ ફૂડ દિવસની 9મી જૂને ઉજવણી થશે. જૂનાગઢ સિંધી સમાજ દ્વારા એક સરાહનીય કાર્યનો કેમ્પ રવિવારે યોજાયો હતો. થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ સિંધી સમાજ જૂનાગઢ દ્વારા નિઃશુલ્ક યોજાયો હતો. જૂનાગઢમાં રેડક્રોસ ખાતે સિંધુ વેલફેર ફાઉન્ડેશન, સિંધી ભાનુશાળી સમાજ, અંબિકા સિંધી જનરલ પંચાયત, ઝૂલેલાલ સેવા સમિતિ, આદર્શનગર દ્વારા નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને સર્વોદય બ્લડ બેંક દ્વારા ટ્રસ્ટના સહકારથી યોજાયેલા કેમ્પ પ્રસંગે સંત શ્રી ઇન્દ્રભારતી બાપુ, પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્મા, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ બસરુ, નેત્રમ શાખાના એવોર્ડ વિજેતા પીએસઆઈ પ્રતિક મશરૂ વગેરે પણ હાજરી આપી હતી. આ તમામે કેમ્પના આયોજન બદલ આયોજકોની પીઠ થાબડી હતી. કેમ્પને સફળ બનાવવા માટે સિંધી વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ સુનિલભાઈ નાવાણી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સિંધી સમાજ દ્વારા આજે રેડક્રોસ હોલ ખાતે થેલેસેમિયા ટેસ્ટનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. તેમાં મોટી સંખ્યામાં યુવાન ભાઈ બહેનો પોતાના થેલેસેમિક ટેસ્ટ કરાવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ રેડક્રોસ સોસાયટી દ્વારા તેમના તજજ્ઞ ડૉક્ટરો તથા ટેકનિશિયન ટીમ અહીંયા આ થેલેસેમિયા ટેસ્ટ કરી રહ્યા છે. આજ રોજ નિઃશુલ્ક થેલેસેમિયા કેમ્પનું પ્રારંભ કરાયો છે. જીવનમાં લગ્ન પહેલાં આપ વરવધુની કુંડળી મેળવો કે ન મેળવો, પરંતુ થેલેસેમિયાના ટેસ્ટની બંને પાત્રોની મેળવણી કરવી અતિ આવશ્યક છે. કારણ કે કોઈ પણ જાતની ન ધરાવતા, થેલેસેમિયાને કોઈ લક્ષણો ન ધરાવતા માઇનર થેલેસેમિયા પતિ અને માઇનર થેલેસેમિયા પત્ની જો લગ્ન કરે તો મેજર થેલેસેમિયા બાળક થવાની પૂરેપૂરી સંભાવના હોય છે. આથી થેલેસેમિયાનું ટેસ્ટ લગ્ન પહેલાં કરાવવું સિંધી સમાજે તો ફરજિયાત કરી નાખ્યું છે. સિંધી સમાજના આ કોલથી અમે દરેક સમાજને વિનંતી કરીએ છીએ કે તમારે પણ લગ્ન પહેલાં થેલેસેમિયાનો ટેસ્ટ ફરજિયાત કરવો જોઈએ. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આ સપ્તાહના અંતમાં જૂનાગઢમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. કૃષિ વેધશાળાની આગાહી. પ્રખર રાષ્ટ્રવાદી પુષ્પેન્દ્રજીના સાંસ્કૃતિક પ્રવચનમાં રસતરબોળ થતા નગરજનો. સોમનાથ યાત્રાધામને જોડતી લાંબા અંતરની ટ્રેન ચાલુ કરવા રેલ મંત્રી સમક્ષ માંગ. સંસદને પણ સક્રિય થવા આગેવાનોનો અનુરોધ. રાધા દામોદરજી અને રેવતીકુંડ ખાતે બળદેવજીનો મનોરથ ઉજવાયો. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરીથી મળશું. નમસ્કાર.